તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડીસામાં 1500માં જશ્ને ઈદ મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો। ઠેર ઠેર કેક તથા નિયાઝ શરીફ વહેંચી ઉજવણી। ડીસા શહેરમાં શાનબાન અને શાન સાથે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના 1500માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આજે સવારથી શહેરની તમામ મસ્જિદોમાં નાત શરીફ સાથે કુરાન ખ્વાની તથા નિયાઝ શરીફના કાર્યક્રમો યોજાયા હતા। જુમાની નમાઝ બાદ અઝગરી ચોકથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન હઝરત મોહમ્મદ અલી બાવાની લીલી ઝંડી સાથે થયું હતું। જુલુસ મીરા મોહલ્લા, રિસાલા ચોક, ભગવતી, લેખરાજ 4 રસ્તા, સદર બજાર, જૂની જેલ, ત્રણબત્તી, બડાપુરા, રાજપુર 4 રસ્તા, છોટાપુરા થઈ અને ફરી અઝગરી ચોક પરત ફર્યો હતો। જુલુસ દરમિયાન હઝરત મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવાનું હિન્દુ ભાઈઓએ ઠેર ઠેર સ્વાગત કરી અને કોમી એકતાના સુંદર દર્શન કરાવ્યા હતા। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારો જોડાયેલા જુલુસમાં ઊંટ સવાર, ઊંટ લારી તેમજ હજારો ભાઈઓ નાત શરીફ સાથે યા મરહબા યા મુસ્તફા પઠન કરતા જોવા મળ્યા હતા। ત્રણબત્તી, ડોલીવાસ, બડાપુરા, છોટાપુરા સહિત અનેક વિસ્તારોમાં યુવાનો દ્વારા ચોકલેટ, પાણીની બોટલ અને શરબતનું વિતરણ કરાયું હતું। સાથે ઠેર ઠેર કેક કાપી અને પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। આ પ્રસંગે દક્ષિણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જમીલ મેમણ